નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આજ રોજ સુરત મુકામે સુરાપુરા ભોળાદ ભાલ ક્ષત્રિય કરાડિયા રાજપૂત સમાજ તથા ઉત્સવ હોટલ ઉત્સવ ગ્રુપ પરિવાર તરફથી દાનબા બાપુની પધરામણી કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભોજન સમારોહ તથા લોક ડાયરાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખૂબ જ લોકો ભક્તોએ હાજરી આપી હતી અને બાપુના આશીર્વાદ લીધા હતા, જેમાં સમસ્ત કરાડિયા રાજપૂત સમાજ દ્વારા સુરત પરિવાર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ દાનબા બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કલાકાર નિકુંજદાન ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રી અને ભોળાદ બાલ સેવકગણ તેમજ મોટી સંખ્યામાં ભક્ત ગણપત અને સાક્ષાત પરચો સમગ્ર ગુજરાતમાં તેમજ દરેક પંથકમાં તેમજ જે સારા લાગે છે। આજે જ્યારે સુરતમાં આગમન થયું ત્યારે યુવાનોએ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ નીતિન વરૈયાની સાથે। સંત સ્વરૂપ મોદી સાહેબનું જે સૂત્ર છે, વિશ્વએ જે સ્વીકાર્યું છે તે સાર્થક આ બાલ ભોળા તરફથી પણ થઈ રહ્યું છે અને આ અહીંયા બેઠેલા ઉપસ્થિત સમાજના તમામ વડીલો અને આગેવાનોને પણ આ અંતરિક્ષા છે કે આપણે સુરતમાં આ સંગઠન આજે જે બાપુ નિમિત્ત બન્યા છે અને સૌની હાજરી છે, ઉપસ્થિતિ છે, તો આજથી આપણે પણ હું એક સમાજના જવાબદાર નાગરિક તરીકે, બાલ ભોળાદના સેવક તરીકે આપ સર્વ સમાજના આગેવાનોને અપીલ કરું છું કે આપણે સર્વ સમાજ સાચું સંકલન જાળવશું તો જે વસુદેવ કુટુંબકમનો જે સંકલ્પ છે તેને સાર્થક કરવો હોય તો આપણે આપણા ગામથી, તાલુકાથી અને જિલ્લાથી આ શરૂઆત કરવી પડશે। આપણે સમાજના સર્વ આગેવાનોએ નિષ્ઠા અને પવિત્રતાથી નાના મોટા આપણા સુરતમાં તમામ સમાજના આવતા પ્રશ્નોનું નિષ્ઠાથી અને સાચા ધાર્મિક ભાવથી, સાચા ધર્મ કર્મથી, નિષ્ઠાથી નિભાવી અને એના જો આપણે ધારીએ, સમાજ આગેવાનો ધારે તો એનું નિવારણ આવી શકે છે। બસ આજે હું ખાસ ગર્વની લાગણી અનુભવું છું।